टीआई वडोदरा ने टाइकॉन 2025 के तीसरे एडिशन की शुरुआत की घोषणा की, जिसके लिए एक पत्रकार परिषद का भी आयोजन हुआ। टीआई वडोदरा अपने तीसरे एडिशन टाइकॉन वडोदरा 2025 को शुरू करने जा रहा है, जो प्रेजेंटेड बाय चारसोन और पावर्ड बाय यश हाई वोल्टेज रहेगा। तब आपको बता दें कि आज पत्रकार परिषद के जरिए टाइकॉन वडोदरा 2025 के तीसरे एडिशन की घोषणा कर दी गई है। ये एक फ्लैगशिप इवेंट होगी, जो कि वडोदरा की एक निजी होटल पर 23 और 24 सितंबर को आयोजित होगी। 250 से ज़्यादा स्टार्टअप्स, 100 से ज़्यादा निवेशकार, 60 से ज़्यादा उद्योग और 70 से ज़्यादा पार्टनर्स मिलाकर 1000 से ज़्यादा प्रतिष्ठित लोग यहाँ पर एक साथ आएंगे और इसी के साथ देश भर के 33 से ज़्यादा स्पीकर्स टाइकॉन 2025 में हिस्सा लेकर अपने अनुभवों को साझा करेंगे। तब इस इवेंट के बारे में ज़्यादा जानकारी देने के लिए आज पत्रकार परिषद का आयोजन हुआ था, जिस बारे में इस फ्लैगशिप इवेंट को लेकर ज़्यादा जानकारियाँ मुहैया करवाई गई थी। टाइकॉन 2025 વડોદરા ટાઇકોન જે 23 અને 24 સપ્ટેમ્બરના જવા થઈ રહ્યો છે, આપ સૌને હું એમાં ભાગ લેવા પાર્ટિસિપેટ કરવા ઇન્વાઇટ કરું છું। આ એક ખૂબ જ મોટો ઇનિશિયેટિવ આપણા સેન્ટ્રલ ગુજરાત વડોદરા માટે છે, જેના થકી આપણે સ્ટાર્ટઅપ્સને, ફાઉન્ડર્સને, ઇન્ડસ્ટ્રીઝને, ઇન્વેસ્ટર્સને અને આપણા એકેડેમિયા ઇકોસિસ્ટમ પાર્ટનર્સને સાથે જોડી શકીએ, એક એવું પ્લેટફોર્મ બનાવી શકીએ। એના માટે અવિરત પ્રયાસ છે આપણો। આ એ ડિરેક્શનમાં આ ત્રીજું એડિશન ટાઇકોનનું જવા જે થઈ રહ્યું છે, એમાં આપ સૌ આવો, સ્ટાર્ટઅપ્સને મોટિવેટ કરો, એમની સાથે કામ કરો, એ જુઓ એ શું કરી રહ્યા છે, શાના ઇનોવેશન પર કામ કરી રહ્યા છે। આપ એમની સાથે ભાગીદારી કરી શકો, મેન્ટરિંગ કરી શકો। યુ કેન ઓલ્સો ફાઇન્ડ ગુડ એઝ ઇન્ડસ્ટ્રીઝ, એઝ આઈડિયાઝ જે આપ પણ એડપ્ટ કરી શકો અને આપને થકી માર્કેટને પણ એમની સાથે આપ કામ કરી શકો, માર્કેટમાં લઈ જઈ શકો। અને આમાં આ વખતે આપણી સાથે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇન્ડેક્સ ડીબી છે, આઈ હબ છે, એ લોકોનો સપોર્ટ ખૂબ જ સારો રહ્યો છે અને એ લોકો પણ આવવાના છે। આપણે સ્ટાર્ટઅપ અવોર્ડ્સ પણ કરીએ છીએ, સ્ટાર્ટઅપના પિચિંગ્સ પણ કરશું અને ઇન્ડસ્ટ્રી સાથે કામ કરશું અને જેને આપણે કહીએ છીએ મેચેથન, જે ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ સાથે કામ કરે એના માટે પણ આપણે આ એનો એક ઇનિશિયેટિવને પ્લેટફોર્મ છે। કરી શકાય આપણે સુરેશ નારાયણન, નેસ્લે, આપણે રિયા ચક્રબર્તી, જેની બહુ જ એક સરસ સ્ટોરી છે એઝ અ સ્ટાર્ટઅપ, એ આવે છે, જે બોલિવૂડમાં બી બહુ ફેમસ છે। એવી જ રીતના આપણી પાસે રમાકાંત શર્મા, લીવ સ્પેસ, જે કે એક યુનિકોર્ન ફાઉન્ડર છે, એ આવી રહ્યા છે। એવી જ રીતના આપણી પાસે ફંડ હાઉસમાંથી અપૂર્વ રંજન શર્મા, કે જેમને ઓયોને ફર્સ્ટ ફંડિંગ આપેલી અને એ 100 યુનિકોર્ન્સ કરીને એમનું ઓવરઓલ વેન્ચર છે, એ આવી રહ્યા છે। એવા લગભગ 25 સ્પીકર્સ બહુ જ ફેમસ આવી રહ્યા છે અને 1000+ આપણી પાસે ડેલિગેટ્સ છે, 200+ સ્ટાર્ટઅપ્સ છે, 34+ ઇન્વેસ્ટર છે, 100+ ઇન્ડસ્ટ્રીઝ છે, 250+ સ્ટાર્ટઅપ ફાઉન્ડર છે। એટલે આમાં જે એનર્જી હશે, જે જુસ્સો હશે, જે શીખવાનું મળશે, એ બહુ જ સરસ હશે। એટલે આપ બધાને આવવા માટે ટાઇકોનમાં વિનંતી। આજે બરોડામાં ટાઇકોન વડોદરાના પ્રમોશન માટે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે। ટાઇકોનનો મેઇન હેતુ છે કે જે નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે એમને એક પ્લેટફોર્મ મળી રહે અને એ લોકો પોતાનો બિઝનેસ જર્ની વિધાઉટ એની હેસલ્સ કરી શકે, એ માટે આ પ્લેટફોર્મ બનાવેલું છે અને આની અંદર 1200થી વધારે પાર્ટિસિપન્ટ ભાગ લેવાના છે અને જુદી જુદી કોમ્પિટિશન થ્રુ એ લોકો પોતાના બિઝનેસનું પ્રમોશન કરવાના છે અને सपोर्ट પણ એમને મળશે અહીંયાથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।